મેડિકલ કોલેજોની અંદર, તેમાં પણ સરકારી મેડિકલ કોલેજોની અંદર રેગિંગ થાય છે તે હવે અનેક વાર પુરવાર થઈ ચૂક્યો છે. અને આ રેગિંગ એટલે કે સિનિયર ડૉક્ટર્સ દ્વારા જુનિયર ડૉક્ટર પર કરાતો અત્યાચાર એ હદ સુધીનો વધ્યો છે કે જુનિયર ડિપ્રેશનમાં આવે છે, આત્મહત્યા કરવા મજબૂર થાય છે. આપ તમામ લોકો તાજેતરનો સુરતની દુઃખદ દુર્ઘટના જાણો છો, પણ એ જ કેસની અંદર છેક અરવલ્લીથી સુરત સુધી પહોંચ્યા છે ડૉક્ટર પંડ્યા અને તેમનો પરિવાર. આ એ પરિવાર છે જેમના દીકરા ડૉક્ટર હર્ષે થોડાક દિવસ પહેલાં આત્મહત્યા કરી છે. આ પરિવારની માગણી છે કે જેમને પણ એમના દીકરાને આત્મહત્યા કરવા મજબૂર કર્યો તે તેના સિનિયર ડૉક્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી થાય, સાથે જ જેમની જવાબદારી છે કે કોલેજમાં રેગિંગ ન થાય, કોઈને પ્રતાડિત ન કરાય, જે જોવાની જવાબદારી છે, જેમને ધ્યાન નથી રાખ્યું, તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય. એટલે જ આજે આ પરિવાર સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. જોકે આ કેસની અંદર અગાઉ 4 ડૉક્ટર, એક ડૉક્ટર નિરાલી વસાવે, ડૉક્ટર અનુજ મહેશ્વરી, ડૉક્ટર દીક્ષિતા અને ડૉક્ટર હિનાભૂત, એમને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. જે પણ એન્ટી રેગિંગ કમિટી છે એને કાર્યવાહી કરી છે. એટલું જ નહીં, માઇક્રોબાયોલોજી વિભાગના ડૉક્ટર સુમૈયા મુલ્લા સહિત 4 ફેકલ્ટી, ડૉક્ટર સંગીતા, ડૉક્ટર યોગિતા અને ડૉક્ટર લતિકા, એમને શોકોસ નોટિસ પણ ફટકારી છે. જોકે 4 જે સિનિયર ડૉક્ટર છે તેમના વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે અને તેમના જવાબ લેવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. ગઈકાલે જેમના વિરુદ્ધ FIR નોંધાઈ છે, આ જે ગઈકાલના દ્રશ્યો છે, જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તે ડૉક્ટર્સ પણ ગઈકાલે જવાબ આપવા પહોંચ્યા હતા. ડૉક્ટર અનુજ મહેશ્વરી અને ડૉક્ટર દીક્ષિતા ઘેવરિયા, એમને પણ જવાબ નોંધાવ્યો છે. પોલીસ સ્ટેશન જઈને FIR નોંધાઈ છે, ધરપકડ કોઈની નથી થઈ. પરિવારની માગણી છે કડક કાર્યવાહી થાય. જેમને આ રેગિંગ કર્યું છે, દીકરા ઉપર રેગિંગ કર્યું છે, બંને જે પણ થયું તેનો અફસોસ વ્યક્ત કર્યો છે, પણ મગરના આંસુ વરસાવ્યા છે. આવો સાંભળી લઈએ બંને આરોપીઓએ એમના તરફથી શું પ્રતિક્રિયા આપી છે. गंभीर बाबत है ये, तो हमें भी शौक है इसका कि उसने इतना बड़ा कदम उठाया, पर इसका मतलब ये नहीं कि एक ही एंगल से उसकी जांच की जाए. सारे एंगल से मल्टीफैक्टोरियल ओरिजिन उसका हो सकता है, तो सारे एंगल से उसकी जांच की जाए. इट वॉज अ मल्टीफैक्टोरियल ओरिजिन. सो खाली रैगिंग का उसको नाम नहीं दिया जाए, सब चीज़ की उसकी तपास की जाए. उसके जो भी है पर्सनल इश्यूज है या रिलेशनशिप इश्यूज है, जो भी है सारे इश्यूज पे उसकी तपास होनी चाहिए. यही मैं बोलना चाहूँगा. અમારા કલીગનું જે આ દુઃખદ ઘટના થઈ છે એનો અફસોસ છે. અમને લોકોને અફસોસ છે. પોલીસ તંત્ર એનું કામ કરી રહી છે, જેના પર અમને ભરોસો છે. હર્ષને બી ન્યાય મળશે અને તપાસ બાદ જાણવા મળશે. જો કે પ્રાથમિક તપાસ બાદ ખુદ રાજ્યના આરોગ્ય મંત્રી કહી ચૂક્યા છે કે ડીન સહિતના લોકોની આ બેદરકારી છે. પણ આ તમામની વચ્ચે હર્ષના મૃત્યુના 6 દિવસ થઈ ચૂક્યા છે, પણ એક પણ ધરપકડ નથી થઈ અને હવે કોઈ એ ડાઉટ નથી રહ્યો કે હર્ષના આત્મહત્યા કરવા પાછળનું કારણ તેની ઉપર થયેલું રેગિંગ હતું. તપાસ થઈ, એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરી, પણ ચોંકાવનારી વિગત મીડિયાના અહેવાલોથી આવી રહી છે અને સ્થાનિક મીડિયાના જે અહેવાલો છે એ માનીએ તો ન માત્ર હર્ષ પણ અન્ય વિદ્યાર્થીઓ પણ હવે કહી ચૂક્યા છે કે એમની મજબૂરી છે સરકારી બોન્ડની. એટલા પ્રતાડિત છે, જો સરકારી બોન્ડ ન હોય ને તો માઇક્રોબાયોલોજી સહિતના વિભાગમાંથી તેઓ ત્રાસ સહન હદ સુધી કરી રહ્યા છે કે અભ્યાસ છોડીને રાતોરાત ભાગી જાય. આ સ્થિતિ છે. ત્યારે સવાલ એ છે કે રેગિંગના મૂળમાં કોણ હોય છે. મૂળ નહીં શોધી શકીએ તો રેગિંગ રોકવું મુશ્કેલ છે. રેગિંગના મૂળમાં એક ઇન્જેક્શન મારવું જરૂરી છે. અને દુઃખદ વાત એ છે, જેટલી સુરતની મેડિકલ કોલેજને હું જાણું છું, રાજનીતિનો અડ્ડો છે. રાજનીતિ સ્થાનિક ડૉક્ટરો સાથે પણ જોડાયેલી છે,
જેમને નાવા નીચોવાનો નિસ્બત નથી એ પણ છે. અનેક એવા લોકો છે જેમનાથી આ હોસ્પિટલનું રાજનીતિ, માફ કરજો, આ કોલેજની રાજનીતિ છૂટતી નથી અને એટલે જ જુનિયર હેરાન થાય છે. એ એપોઇન્ટમેન્ટ કરાવી હોય, કોઈને પ્રમોશન અપાવવું હોય, કોઈને માર્ક્સ અપાવવા હોય, એના ખેલ કરવાવાળા પણ આ છે. અને કદાચ આ જ દબાણ હોય છે જેના કારણે જુનિયર સિનિયરથી ડરે છે. ખેર, દવા શોધવી જરૂરી છે અને એ દવા શોધવા ચર્ચા કરવા ડૉક્ટર જીતુભાઈ પટેલને જોડી રહ્યો છું. જીતુભાઈ મેડિકલ એસોસિએશનના ઇન્ડિયાના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. ડૉક્ટર વસંત પટેલને જોડી રહ્યો છે, સિનિયર ફિઝિશિયન છે. ડૉક્ટર સુભાષ પંડ્યા, જેઓ મૃતક હર્ષના પિતા છે, જે ખુદ ડૉક્ટર છે. શરૂઆત ડૉક્ટર સુભાષભાઈ સાથે મેં જે વાત કરી છે ને એનાથી કરેલી. ડૉક્ટર સાહેબ, આપના દીકરા ડૉક્ટર હર્ષે ક્યારે કોલેજમાં ટોર્ચરિંગ થતું હોય, સિનિયરો દ્વારા રેગિંગ થતું હોય તેવી ફરિયાદ કરેલી ખરી? આપના ધ્યાનમાં આવેલું? સાથે મારે એ પણ જાણવું છે, તમને કેમ સ્પષ્ટ રીતે લાગે છે કે હર્ષ રેગિંગના કારણે જ આત્મહત્યા કરવા મજબૂર થયો? એ મને પોતે ફોન ક્યારે નહોતો કરતો આ એડમિશન પછી, એનો સામેથી ફોન નથી આવ્યો, પણ મને ખબર, એટલે હું એને વારે ઘડી વાત કરું, આ છે તે છે, તો એની સીધી જ વાત થતી હતી. અત્યાર સુધીની વાતોનો નિષ્કર્ષ એટલો રહ્યો કે ત્રાસ હતો સિનિયરોનો, ડિપાર્ટમેન્ટનો, અને અમે વારે ઘડીએ રજૂઆત કરતા હતા તો પણ ત્યાં પ્રશાસન આગળ રજૂઆત નહીં કરી, એટલે કોલેજ પ્રશાસનનો પણ આમાં સીધો ફાળો છે. અત્યાર સુધીમાં હર્ષના એ સિનિયર જેમની ઉપર રેગિંગના આરોપ લાગ્યા છે તેમને સસ્પેન્ડ કરાયા છે. સાથે જ તેમના વિભાગના હેડ સહિત કેટલાક સિનિયર ડૉક્ટરોને, સિનિયર મેનેજમેન્ટને નોટિસ પણ અપાઈ છે. અત્યાર સુધી જે કાર્યવાહી થઈ છે તેને આપ પર્યાપ્ત માનો છો ખરા કે અપર્યાપ્ત કાર્યવાહી છે? સાહેબ, આ કાર્યવાહી જ નથી, આ કાર્યવાહી જ નથી. આવડો મોટો ગુનો બન્યો છે, આવડા મોટા ગુના માટે ઓલરેડી સાબિતી છે સર. બાળકોએ કેટલી વાર રજૂઆત કરી છે, બાળકોએ કેટલી વાર મૌખિક રજૂઆતો કરી છે. આ બનાવ બન્યો એના 2 દિવસ પહેલાં પણ એમણે કંઈ એમના હેડ ઓફને રજૂઆત કરવા ગયા હતા, મળ્યા નહીં, પાછા બીજાને કર્યા, પછી ડીનને પણ રજૂઆત કરવા જવાના હતા. વારે ઘડીએ એમને ડિપાર્ટમેન્ટને તો કેટલીય વાર ઓરલી અને લેખિત રજૂઆતો કરેલી છે. એફઆઈઆર તો નોંધાઈ ચૂકી છે, તપાસ પણ ચાલુ છે, નિવેદનો પણ લેવાઈ રહ્યા છે. આપ શું માનો છો? તપાસ યોગ્ય દિશામાં થઈ રહી છે, કાર્યવાહી યોગ્ય દિશામાં થઈ રહી છે કે પછી કુલડીમાં ગોળ ભાગવામાં આવી રહ્યો છે? સર, તમે જુઓ તો હું આ મેડિકલ કોલેજમાં ભણ્યો છું. છેલ્લા 7 વર્ષનું આ મેડિકલ કોલેજનો રેકોર્ડ છે કે આ 7 વર્ષમાં લગભગ મારા બાબાનું 5મું કે 6ઠી આત્મહત્યા છે મેડિકલ કોલેજ સુરતની, અને છેલ્લા 6 મહિનાની આ બીજી આત્મહત્યા છે. હવે નિયમો એવા છે સાહેબ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે, યુનિવર્સિટીના નિયમો છે, નેશનલ મેડિકલ કાઉન્સિલના નિયમો છે. હોસ્પિટલની અંદર અથવા કોલેજની અંદર એન્ટી રેગિંગ કમિટી આવે, એન્ટી રેગિંગ સ્ક્વોડ આવે, કાઉન્સિલર આવે, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટની જવાબદારી આવે. અઠવાડિયે દર અઠવાડિયે મળવાનું હોય, વાત કરવાની હોય, ફોન કરવાના હોય, નંબર આપવાના હોય, સરપ્રાઇઝ ચેકિંગ કરવાની હોય, આ બધી જ વસ્તુ કરવાની હોય. પણ જો આ બધી જ વસ્તુ એમણે કરી હોય તો આ છેલ્લા 5 ડેટ થયા ત્યાં સુધી હજુ પણ અટકતું નથી. આ 6ઠું મારા બાબાનું થયું છે. કેટલો ભરોસો છે જે પણ તપાસ ચાલી રહી છે તે અને ન્યાય મળવાનો ને કાર્યવાહી થવાનો? ભરોસોમાં સાહેબ કેવું છે, હવે આ જે ડિપાર્ટમેન્ટ છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ, મેડિકલ કોલેજ સુરત, અને જે આ બધી એન્ટી રેગિંગ કમિટી, આ જે બધા છે ને સાહેબ, એમને પોતાની જવાબદારીમાંથી છટકવું છે. એમને એમ છે કે આપણે આપણી ખુરશી બચાવીને બેસી જઈએ, એટલે ઉપલા લેવલેથી અથવા નીચલા લેવલથી જે કંઈ એકબીજાનું કોરસ્પોન્ડિંગ કરી એમને ફક્ત ખુરશી બચાવવામાં રસ છે. એમને માણસનું મૃત્યુ થાય, આવું અમાનવીય કૃત્ય થાય, એની સાથે કોઈ પણ પ્રકારની સંવેદના નથી. આપના દીકરા ડૉક્ટર હર્ષના સહઅધ્યાયીઓને પણ મળ્યા હશે, તેમનું શું કહેવું છે? તે શું કહે છે સિનિયર વિશે? શું તેમની સાથે પણ રેગિંગ થતું હતું? એમને કીધું કે સાહેબ આપણે ઓથોરિટીને મળવું છે, તો મેં તરત જે આરએમઓ સાહેબ હતા એમને રજૂઆત કરી. પછી ડીનને બોલાવડાયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને બોલાયા, એચઓડીને બોલાયા, બીજા યુનિટ હેડ હતા એમને બોલાવડાયા.
એમની જોડે અમે રજૂઆતો કરી, પહેલાં બાળકોને ના લઈ ગયા, રજૂઆતો કરી કે સાહેબ આ શું છે, આ છે, તે છે. એટલે એ લોકો તો એ મેડમ બતા મુલ્લા એ તો એમ કે હમ તો कुछ जानते नहीं, हमने तो सबको हमारा मोबाइल नंबर दे रखा है, अगर किसी को प्रॉब्लम है हमको रजूआत करता है तो हम उसको तुरंत ધ્યાન में लेते हैं. આવી વાત કરી. પછી પેલા બેન બીજા કોક હતા, એમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે જ પૂછ્યું કે તમે એવું બોલ્યા હતા કોઈ ટીચર કે ભાઈ આપ તો નવી નવેલી દુલ્હન, તો એ કે એવું તો કોઈ બોલ્યું જ નથી. આવા બધા ઘણા બધા મુદ્દા હતા, એ બધા અમે પહેલાં 4 સત્તાધીશો અગાડી કીધા, પણ એ લોકોને એવું લાગતું હતું કે ભાઈ આ લોકોએ અમને કંઈ રજૂઆત નથી કરી, આ લોકોએ અમને કશું કીધું નથી, એટલે અમને કેવી રીતે ખબર પડે. મેં કીધું ઓકે સર. પછી સાથે જે રેસિડન્ટ હતા એમને બોલાયા, એમને વન બાય વન એમણે જે એમના કીધા એ બધા જ એમણે નોંધ્યા, 4 સત્તાધીશોએ, બરાબર. અને લીધા પછી એમણે એવું કીધું કે તમે રિટર્નમાં આપો, કે હા અમે રિટર્નમાં આપીએ છીએ. તો 7 બાળકોએ સાહેબ એ જ સમયે રિટર્નમાં સહી કરીને આપી દીધું છે કે અમને આવું હેરેસમેન્ટ થાય છે. સર, આપ તો ખુદ તબીબ છો, આપે મેડિકલનો અભ્યાસ કર્યો છે, એટલે આપ આખી સિસ્ટમને જાણો છો. મારે આપની પાસેથી એ જાણવું ને સમજવું છે કે આ એવી તો તકલીફ કે એવી તો કેવી સિસ્ટમ છે જેને લઈ જુનિયર સિનિયરનો આટલો અત્યાચાર સહન કરે છે, એ હદ સુધીનો અત્યાચાર, એ હદ સુધીનું રેગિંગ કે તેઓ ડિપ્રેશનમાં આવી જાય, ત્યાં સુધી કે આત્મહત્યા કરવા મજબૂર થાય. સર, આમાં આખી મેન્ટાલિટી એ પ્રકારની ડેવલપ થાય છે કે સિનિયર અને હું સિનિયર ને હું જુનિયર. બીજી વસ્તુ, જે બોસ હોય, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હોય, એમને ગર્વ હોય કે હું તો એ કરીશ તો તને ફેલ કરી દઈશ. બીજું, પ્રશાસન સામે જવાની તો હિંમત જ ના કરે, કારણ કે એચઓડીથી અટકી જાય. એટલે એ જે આ માનસિકતાઓ છે સાહેબ, જે સત્તાની માનસિકતાઓ છે કે હું સિનિયર, હું જુનિયર, હું એચઓડી, તમે બહુ એ કરશો તો ફેલ કરી દઈશ, હું ડીન, તમે એ કરશો તો તમને ટર્મિનેટ કરીશું. આવી જે બધી માનસિકતાઓ છે, એ માનસિકતાના કારણે સાહેબ આ બાળકો એટલો બધો સ્ટ્રેસ સહન કરે છે અને કોઈને કહી શકતા નથી. કારણ કે કોને કહે તો ઉપરલે કહેવામાં તો એમની હિંમત જ નથી, કારણ કે ખબર છે જો અમને કહેવામાં આવશે તો એક્શન તો લેવાશે નહીં, ઉપરથી અમને ભયંકર પરેશાની કરવામાં આવશે. ડૉક્ટર સાહેબ, તમે અને તમારું પરિવાર છેક ઉત્તર ગુજરાતથી સુરત સુધી પહોંચ્યું છે ન્યાય મેળવવાની અંદર, કેવા પ્રકારની કાર્યવાહીની અપેક્ષા રાખો છો? કોની વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? અપેક્ષા તો એવી છે સાહેબ કે મારો બાબો ભલે એક્સપાયર થયો, પણ બીજો કોઈ ફરીથી આ કારણે, રેગિંગના કારણે એક્સપાયર ના થાય એવી અમારી અપેક્ષા છે, બરાબર છે. અને જે આ ખરેખર યુનિટ હેડ, આ વિભાગના વડા અને કોલેજના જે પ્રશાસન છે, સત્તાધીશો છે, એ સત્તાધીશો સાહેબ ખરેખર આંખ આડા કાન કરે છે. એ કોઈ પણ રીતે જવાબદારીપૂર્વક એનું પાલન કરતા જ નથી, જેના કારણે આ બનવા પાડ્યું છે. જો આ સત્તાધીશો, જો આ આરોગ્ય ખાતાના, જે આ માઇક્રોબાયોલોજીના વિભાગના સત્તાધીશોએ જો આ ધ્યાન આપ્યું તો સાહેબ ચોક્કસ મારો હર્ષ આજે જીવતો હોત. અને હજુ પણ ધ્યાન નહીં પાવે તો બીજા કેટલાય હર્ષ આત્મહત્યા કરશે. ડૉક્ટર સાહેબ, ડિપાર્ટમેન્ટ તરફથી સહકાર મળી રહ્યો છે ખરો? કોલેજ તરફથી સહકાર મળી રહ્યો છે ખરો? સાહેબ, મોટો પ્રોબ્લેમ જ ત્યાં છે કે આ ડિપાર્ટમેન્ટના જ આ મોટા પ્રશ્નો છે, એમના એચઓડી ને સિનિયર ના તે બધું આખું વાતાવરણ બહુ જ ખરાબ છે સાહેબ, કે જેના કારણે આ બાળકોને બહુ જ માનસિક પરેશાની. હેગિંગ એટલે સાહેબ આ એવું કાંઈ નથી કે જરૂરી તમારે શારીરિક પીડા જ પહોંચાવી, એટલું માનસિક હેરેસમેન્ટ કરવામાં આવે છે કે છોકરાઓ પછી ન છૂટકે આવું પગલું પડે છે. ડૉક્ટર જીતેન્દ્રભાઈ મારી સાથે જોડાયા છે. જીતેન્દ્રભાઈ, આ કેન્સરનો ઈલાજ શું? રેગિંગ નામના કેન્સરનો ઈલાજ શું? રોનકભાઈ, 80માં સ્વતંત્રતા દિવસ પર આ દેશની સાંસ્કૃતિક પરંપરા, જ્યાં કૃષ્ણ અને સુદામા એક જ વિદ્યાલયમાં ભણતા હતા, એમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણને લઈ અને આ રેગિંગ નામનો જે એક મહારોગ પેદા થયો છે, એમાંથી આ દેશના બાળકો આઝાદ થાય, આપણા યુનિવર્સિટીઓ આઝાદ થાય એવી શુભેચ્છા પાઠવું છું. રોનકભાઈ, આનો ઉપાય કંઈ નહીં, આ પરપીડનની પિશાચી વૃત્તિનો વિકૃત આનંદ મેળવવો એ મનોરોગીથી બીજું કશું જ નથી. અને મને તો આક્રોશ એ બાબતનો છે,
અને મારા માટે વેદના એ વિષયની છે કે અમે ભણતા ત્યારે આવું રેગિંગ નામનું કોઈ ચીજ નહોતી. અરે એનાથી તો આગળ એમ કહીએ કે કોઈ વિદ્યાર્થી કામના ભારણને લીધે ના આવતો હોય તો એના બદલે અમે સિનિયર કામ કરી લેતા હતા, કારણ કે ખબર પડતી હતી. પરંતુ જે પ્રકારનું આજે સામાજિક પર્યાવરણ પેદા થયું છે અને એના પરિણામે એક રેગિંગ થાય એટલે બીજું રેગિંગ થાય. અમ વીતી તુમ વીતશે, એટલે મારા ઉપર વીતી છે એટલે અમે બીજાને વીતાવીશું, એવી જે એક માનસિકતા થઈ. અને મને બહુ જ આજે દુઃખ સાથે હું રોનકભાઈ કહેવા માગું છું કે આખા જ એપિસોડમાં આપણે તો બહેનોને માતાઓ તો આપણી કરુણા હૃદય વાળી હોય છે. આપણી સાંસ્કૃતિક વિરાસતમાં અત્યારે માતાઓ અને બહેનોને તો કરુણાની મૂર્તિ કહેવામાં આવે છે. અને એમાં આપણી દીકરીઓ, આપણી બહેનો જો રેગિંગ કરવામાં સંડોવાયેલી હોય એનાથી ભયંકર પરિસ્થિતિ કઈ હોઈ શકે રોનકભાઈ? આ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. અને પરિણામે હું એમ માનું છું કે કોઈ કાયદાઓ, કોઈ નિયમો, કોઈ કમિટીઓ બનાવવાથી, અને અત્યારે તો જે આપણે કેવું કરી રહ્યા છીએ કે જાણે ચોમાસામાં રોડ તૂટી જાય અને બીજા દર આમ ડામર પાથરી દઈએ એટલે જાણે રોડ રિપેર થઈ ગયો. એ પ્રકારની માનસિકતાથી ક્યારેય આ રેગિંગની બદીને દૂર કરી શકાશે નહીં. એના માટે કાયદો જરૂર નથી, પરંતુ પ્રશિક્ષણ એ જ એનો ઉપાય છે. કૌટુંબિક ભાવનાઓ જો સાથે કામ કરનારા લોકોમાં કેળવાશે નહીં તો મને એમ લાગે છે કે આવનારા સમયમાં આનાથી વધારે ભયાનક પરિસ્થિતિ થશે. અને અત્યારની તો કાયદાઓના લીધે દરેક પ્રાંતના લોકો દરેક પ્રાંતમાં ભણવા જાય એટલે વેશ બદલાય, પરિવેશ બદલાય, જીવન જીવવાની પદ્ધતિ બદલાય, આહાર બદલાય, વિહાર બદલાય, વિચારો બદલાય અને પછી સંઘર્ષના મૂળ આવે. એટલે આ પરિસ્થિતિમાં રોનકભાઈ કાયદો કામ નહીં કરે, પરંતુ તમારા જેવા અને બીજા અનેક જાગૃત પત્રકારો હોય, સાધુ સંતો હોય, જાગૃત નાગરિકો હોય, અને સરકારના તંત્રએ પણ બહુ સંવેદનશીલ રીતે આમાં જો પ્રયાસ નહીં કરે તો આવી જ ચર્ચા આપણે 6 મહિના પછી કોઈ બીજી મેડિકલ કોલેજ અથવા બીજી કોલેજની કરતા આવીશું. ડૉક્ટર સાહેબ જુઓ, આ મેડિકલ કોલેજના 5-6 કિસ્સા થઈ ચૂક્યા છે જીતુભાઈ. બીજું આપે ભાતૃત્વની ભાવના કહી, તો આ ભાતૃત્વની ભાવના મેડિકલ કોલેજમાં જ કેમ ભાગી જાય? સંસ્કારવાળી, પરિવારવાળી મેડિકલ કોલેજમાં જ કેમ? એન્જિનિયરિંગ કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં થતું હશે, પણ આ હદ સુધી નથી થતું. અને બીજું ડૉક્ટર સાહેબ, કોલેજ પ્રશાસન જે હોય છે એ કેટલા જવાબદાર હોય છે? અને ખાસ કરીને હું થોડું ઘણું સમજ્યો છું એ પ્રમાણે પેલી માર્કવાળી જે સિસ્ટમ હોય છે એના કારણે જુનિયર જે છે તે ઘસાતો જાય છે, દબાતો જાય છે. આ કેટલું જવાબદાર? રોનકભાઈ, તમે બહુ સરસ પ્રશ્ન ઉઠાવ્યો કે મેડિકલ કોલેજોમાં કેમ? એન્જિનિયરિંગ કોલેજ કે બીજી કોલેજોમાં તો માત્ર ભણવાનું હોય છે, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોલેજમાં તમારે કામ કરવાનું હોય છે. અને એક જ વોર્ડની અંદર પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ અને સિનિયર રેસિડેન્ટ દરેકના કામ હોય છે. એટલે પહેલા વર્ગવાળાને પુષ્કળ કામ હોય અને એ કામ ટાઈમસર પૂરું ના થાય એટલે સિનિયર એને ધમકાવે. એટલે સતત સંઘર્ષના બીજ રોપાતા હોય છે. અને એકવાર સંઘર્ષના બીજ રોપાય અને બીજી જે બહુ જ મોટી ભયંકર ચિંતાનો વિષય એ છે કે મેડિકલ કોલેજની હોસ્ટેલોમાં આજે નશાનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. અને પરિણામે જે આપણા વિષય પ્રત્યે આપણી લાગણી હોવી જોઈએ હોતી નથી. એટલે આ સંઘર્ષ મેડિકલ કોલેજોમાં વધારે જોવા મળે છે. અને આપે જે પ્રશ્ન પૂછો કે એમાં ઉપરી અધિકારીઓ જવાબદાર, તો હું એમ કહી શકું કે હા, કારણ કે જો આપણો મોભી, આપણા ઘરનો મોભી, અમારા વખતે અમારા સાહેબ હતા, દીનુભાઈ પટેલ સાહેબ હોય કે PM દેસાઈ સાહેબ હોય, એ જાણે અમારા પિતાશ્રીઓ એવી રીતનું એમનું વર્તન હોય, ક્યાંય અમારી ભૂલ આવે તો અમને ખખડાવે પણ ખરા,
પરંતુ એક પિતા તુલ્ય વાલ સાથે અમને જીવનમાં સફળ બનાવવાના જે મૂલ્યો શીખવાડ્યા છે એ જોતા તો હંમેશા ઉપરી અધિકારી એમાં જવાબદાર ગણાય. એ બેદરકારી એ પણ એક મોટી જવાબદારી છે, અને બેદરકારીના કારણે કોઈ બાળક હેરાન થાય તો મને એમ લાગે છે કે કોઈનો દીકરો એ દીકરો છે, એ આપણો દીકરો હોય તો કઈ પરિસ્થિતિ થાય. એવું જો આ ઉચ્ચ અધિકારીઓ, એના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એના ડીન જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી આવા પ્રકારના વસ્તુઓનો કોઈ ઉકેલ ના આવી શકે. રોનકભાઈ, પણ ડૉક્ટર સાહેબ, શું એ હકીકત નથી કે રેગિંગનો કેસ થાય, કેસ એસ્ટાબ્લિશ થાય, પછી રેગિંગ શરૂઆતમાં બધું ચાલે, એન્ટી રેગિંગ કમિટી, પેલી કમિટી, બધી વાર્તા, સસ્પેન્ડ બધી, પછી વચોટિયા, હું શબ્દ વાપરું છું વચોટિયા, અને વચોટિયા માફ કરજો ડૉક્ટર સાહેબ પણ તમારા ક્ષેત્રના જ છે. આ સુરતને તો હું જાણું, હું ડંકાની ચોટ ઉપર કહું, સુરતના એ દલાલોને હું જાણું છું, જે સિવિલના વહીવટો કરે છે, જે મેડિકલ કોલેજોના વહીવટ કરે છે, સેટલમેન્ટો કરાવે. તમને નથી લાગતું એના જ કારણે આનો કોઈ અંત નથી? કારણ કે બચાવવા લઈ આવે, બહાનું એ કાઢે કે આનું ભવિષ્ય બગડશે, અને પેલાનો જીવ ગયો, ભવિષ્ય બગડશે એમ કે દલાલી કરવાવાળા કેટલા જવાબદાર? બેશક જવાબદાર છે, અને એનું કારણ છે કે વિશ્વવિદ્યાલયોમાં અને વિદ્યાલયોની અંદર જે પ્રકારે રાજકારણ ઘૂસી ગયું છે, અને પરિણામે રાજકારણના કારણે રાજકીય વગ ધરાવતા લોકોનું પ્રભુત્વ જ્યારે એ કેમ્પસમાં વધતું જાય ત્યારે એ લોકો આવા બધા કિસ્સાઓમાં મધ્યસ્થી બની અને પોતાની રોટલી શેકવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય છે. અને એટલા માટે સરકારે આ બાબતમાં કડક નિર્ણયો કરી અને જ્યાં સુધી આ કોલેજો, હોસ્પિટલો એનો સવાલ છે ત્યાં સુધી હંમેશા કડક વલણ અપનાવી આવા વચેટિયાઓને કોઈ પણ રીતે પોષવા ન જોઈએ, એ રાજકીય પાર્ટીઓએ પણ સમજી લેવાની જરૂર છે. આપનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર વસંતભાઈ મારી સાથે જોડાયા છે. ડૉક્ટર સાહેબ, આ અઠવાડિયામાં બીજી વાર આ મુદ્દે હું ચર્ચા કરી રહ્યો છું, અને આજે એટલે મજબૂર થયો છું જ્યારે પરિવાર મોડાસાથી ત્યાં ગયું છે ને સાહેબ, ત્યાં ગયું છે ને મેં મારા રિપોર્ટર પાસેથી, મારી ટીમ પાસેથી જે જાણકારી મેળવી છે, એમની વ્યથા સાંભળીને એટલે લાગ્યું કે ના, પરિવારને ન્યાય અપાવવા, હું એક્ટિવિસ્ટ નથી એટલે એક્ટિવિઝમ તો ન કરી શકું, પણ એ વાતને વારંવાર રજૂ કરવી જોઈએ. આપ શું માનો છો? શું કારણ રેગિંગના શિકાર દીકરાના કે દીકરીના જે પણ હોય એના પરિવારને અથવા એ દીકરા કે દીકરીને ન્યાય નથી મળતો? હું ન્યાયાલયની વાત નથી કરતો, કેમ્પસ અને યુનિવર્સિટીની વાત કરું છું. સૌ પ્રથમ તો 80મા સ્વતંત્ર દિવસની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છાઓ. અને જે આ મેડિકલ કોલેજોમાં, ખાસ કરીને સરકારી મેડિકલ કોલેજોમાં ચાલતું રેગિંગ અને ડિપાર્ટમેન્ટ દ્વારા જે રેસિડન્ટને આપવામાં આવતો ત્રાસ, એમાંથી બધા જ જુનિયર સિનિયર ડૉક્ટર રેસિડન્ટને મુક્તિ મળે અને આઝાદી મળે એવી મારી શુભેચ્છાઓ દરેક મેડિકલ કોલેજના સ્ટુડન્ટને. રોનકભાઈ, આ જીતુભાઈ સાહેબ જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હતા એ સમયના ટીચર્સ, જે પોસ્ટ ગ્રેજ્યુએટ HOD ને જે એમના એસોસિએટ ને બધા જે છે, એ ખૂબ સારી ભાવનાવાળા બાળક, પોતાના સ્ટુડન્ટ્સને પોતાના પરિવારનો સભ્ય બાળક તુલ્ય માનતા. પરંતુ છેલ્લા 35 વર્ષની વાત કરીએ તો આ બધી બીજે મેડિકલ કોલેજ હોય કે એ વખતે તો આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજો જ હતી 5, બધી જ મેડિકલ કોલેજોમાં આ બધી ત્યારથી શરૂ થયેલી છે. તમને HOD કે એમ તમે ના કરો તો તમને નપાસ કરવામાં આવે, અને આ નપાસ કરવામાં આવેલા ગુજરાતમાં ઘણા બધા ડૉક્ટર્સ છે કે જે લોકો આ બધી જ યાતના અને પીડામાંથી પસાર થયેલા, આજે એમની ઉંમર કદાચ 50-55 વર્ષ પણ હશે, એવા ઘણા બધા ડૉક્ટર્સ છે. જ્યારે રેગિંગની વાત આવે ત્યારે HOD પણ આના માટે જવાબદાર છે, અને ત્યાં એના મેન્ટર પણ હોય, એટલે મેન્ટર પણ જવાબદાર છે. જો આ એન્ટી રેગિંગ કમિટી દ્વારા
સુરતમાં જ્યારે પહેલી આત્મહત્યા થઈ કોલેજમાં, ત્યારે જો એની વ્યવસ્થા અને એન્ટી રેગિંગ કમિટી અને કોલેજ પ્રશાસન દ્વારા જો યોગ્ય પગલાં અને એની અગેન્સ્ટમાં કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આ હર્ષની આત્મહત્યા ના થઈ હોત. બીજું કારણ રોનકભાઈ એવું છે કે રેસિડેન્સી દરમિયાન જે ભણવાનું લોડ હોય છે, જીતુભાઈએ કહ્યું કે ફર્સ્ટ યર, સેકન્ડ યર અને સિનિયર રેસિડન્ટ, એટલે એ લોડ એટલો બધો હોય છે અને એની સાથે એને પાસ થવાની પણ ચિંતા હોય. એટલે આજે આપણા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ભાઈ દિમાગી નક્સલ, તો જ્યાં રેગિંગ કરવાવાળા છે એ કેટેગરીમાં ચોક્કસ આવે દિમાગી નક્સલ. અને આજે મોદી સાહેબે કહ્યું જ છે, તો હું મોદી સાહેબને આપના માધ્યમથી પણ એક અપીલ કરું છું કે આજે 15 ઓગસ્ટ છે, આજથી હવેના સમયમાં આપણને આવા કોઈ દુઃખદ સમાચાર મળે નહીં કે રેગિંગના કારણે ભારત દેશમાં કોઈ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. આત્મહત્યા કરવાના બીજા કોઈ કારણોસર એણે આત્મહત્યા કરી હોય તો એ વસ્તુ અલગ છે, પણ રેગિંગના કારણે, એચઓડીના ત્રાસના કારણે, ડિપાર્ટમેન્ટના ત્રાસના કારણે કોઈ વિદ્યાર્થી આત્મહત્યા કરે એ મારી ગણતરીમાં ખૂબ જ દુઃખદ ઘટના છે. જો માત્ર સુરત નહીં, થોડાક દિવસ પહેલાં ભાવનગરથી પણ કિસ્સો આવેલો, અને ત્યાં તો એવું મારા ધ્યાનમાં પણ લાવવામાં આવેલું કે અને તપાસમાં પણ આવેલું કે રીતસરનો સિનિયરો ખેલ પાડતા હતા. માનસિક રીતે હેરાન ને આર્થિક રીતે પણ હેરાન કરે. ખરેખર તમારી જોડે તો ઘણા ડૉક્ટર્સ આવતા હશે જુનિયર, એમનું શું કહેવું છે? એમનું માનસિક, શારીરિક અને આર્થિક શોષણ પણ કરાવવામાં આવે છે. દારૂ લઈ આવ, આનું પેમેન્ટ કર, આનું પેમેન્ટ કર, આ પ્રકારનું કલ્ચર પણ છે. ચોક્કસ. હમણાં વરસ જ થયું, એક પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થિનીને ફેલ કરી દીધી. કારણ શું કે એણે કંઈક સામે પ્રશ્ન પૂછ્યો એચઓડીને, એ એચઓડીએ ફેલ કરી દીધી. બધાએ કહ્યું કે આને ફેલ ના કરાય, મેનેજમેન્ટે પણ કહ્યું. હવે પીજીમાં, અંડર ગ્રેજ્યુએટમાં વિદ્યાર્થી જ 2 હોય, હવે તેમ 2માંથી તમે એકને પાસ કરો, એકને ફેલ કરો. પણ આવા કેટલાક મગજ વગરના જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હોય છે, એચઓડી, જે તુમાખી ભર્યા સ્વભાવવાળા હોય અને પોતે પોતાની જાતને જ સર્વા માનતા હોય, આવા લોકો ઉપર કંટ્રોલ સરકાર દ્વારા ચોક્કસ કરવો જોઈએ. એ પ્રાઇવેટ કોલેજો હોય કે ગવર્મેન્ટ કોલેજો હોય. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આવી માનસિકતા ધરાવતા અને માનસિક રોગોથી પીડાતા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટોને પણ દૂર કરવા જોઈએ. અને એનએસટી દ્વારા એચઓડીની જે લાયકાત હોય એ લાયકાતમાં મારી દ્રષ્ટિએ થોડા ઘણા ફેરફાર કરી આવા લોકોને દૂર કરી નવા એચઓડીને પણ રિક્રુટ કરવા જોઈએ, એવું મારું ચોક્કસ માનવું છે. ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. આશા અને અપેક્ષા રાખું છું. ડૉક્ટર હર્ષને તો આપણે ગુમાવ્યો છે, પણ રેગિંગના દૂષણના કારણે હવે આપણે કોઈ ડૉક્ટરને ગુમાવવો ન પડે. સુરતના કેસમાં રેગિંગ થયું છે તેવું ખુદ સરકાર માને છે, રેગિંગ કમિટી માને છે. નક્કર કાર્યવાહી જરૂરી છે અને મહેરબાની કરીને કોઈ પણ વચોટીઓ દલાલી કરતો હોય કે રાજ રમત રમતા હોય, સુરતની રાજ રમત હું જાણું છું, ખાસ કરીને મેડિકલ કોલેજ અને મેડિકલ કોલેજના સાથે જોડાયેલી યુનિવર્સિટીની, મહેરબાની કરીને આમાં રાજ રમત ના કરતા, કોઈના જીવનો સોદો ના કરતા. સોદા થયા છે ને એટલે જ જીવ જાય છે. અને ફરીથી કહું છું, એ સિનિયર તો કેવો સિનિયર જેના કારણે કોઈનો જીવ જાય જુનિયરનો. અને ડૉક્ટર કેવી રીતે બનવાનો, શું બનીને કરવાનો, કેવી રીતે લોકોના જીવ બચાવવાનો, એ હકીકત છે. અનેક હોનહાર ડૉક્ટરો આ જ હોસ્પિટલમાં તૈયાર થયા છે, તૈયાર થતા પણ રહેશે. પણ આ બધીને દૂર કરવી જરૂરી છે. એટલે જ સતત બીજી વાર આ કાર્યક્રમ મેં આજે કર્યો છે. આશાને અપેક્ષા રાખું છું ફરીવાર આ મુદ્દે ક્યારે ચર્ચા ન કરવી.